ગાંધી વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની। ગોળિયાપુરા હોસ્ટેલમાં 18 થી 20 બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું। તમામ બાળકોને સારવાર અર્થે વડનગર સિવિલ ખસેડવામાં આવ્યા છે। રાત્રે ભોજન બાદ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું। સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓની પણ તપાસ કરવામાં આવી। સિવિલના તબીબ ડોક્ટર એસ પટેલે નિવેદન આપ્યું કે 19 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર હતી। તમામ બાળકોની સારવાર ચાલી રહી છે। બાળકોની સ્થિતિ સુધારા પર છે। ખાવાનું ખાઈને પછી થોડીક વાર આવટા મારીને પછી સ્પીકર કાઢીને નાચ્યા। ક્રિસમસ હતું ને એટલે નાચવાનું અમે મેડમને ખુદ કીધું, મેડમ ના પાડતા પણ અમે કીધું કે નાચવું છે। ગણીને પછી બધા સંખ્યા ગણવા જતા છોકરીઓનું ઉધરસ ને એવું થયું, ઉલટી આવતી અચાનક। કેટલા વાગ્યા હતા રાત્રે બેટા? 9 વાગે। ગઈકાલે રાત્રે 11 વાગ્યાની આસપાસ અરાઉન્ડ 19 બાળકો અમારે હોસ્પિટલમાં ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં આવેલ। એમાંથી 17 મેડિસિન ડિપાર્ટમેન્ટની અંદર દાખલ છે અને 2 બાળકો પીડિયાટ્રિક બાળકોના વિભાગમાં દાખલ છે। એ બાળકોને કાલે રાત્રે શ્વાસ ચડવો, બેચેની થવી, ઉલટી ઉપકા થવા અને પેટમાં દુખાવો થવો એ તકલીફ હતી। ઇમરજન્સીમાં તરત જ બધા બાળકોને ટ્રીટમેન્ટ આપેલ છે। એમાંથી 5 વિદ્યાર્થીની આઈસીયુમાં ટીઆઈસીયુમાં દાખલ છે।